આપણે પ્રતિજ્ઞા બોલો. આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિરહે છે. આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. આથી ગુજરાતના ગૌરવ સમા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે હું ખંતપૂર્વક મારું યથાયોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું. ધીરે 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 સિંહ હમારી કરી પણ ઉજવણી કરવાથી આપણે ખરા અર્થમાં કે ભાઈ લાયન અને સિંહ એટલે સિંહ એક રોયલ એનિમલ. સિંહને ક્યારેય તમે હેરાન ન કરો તો એ ક્યારેય આપણે સામે આ મળે તો એ તરી રહ્યો છે. પણ અત્યારે આપણે આ સોશિયલ મીડિયાના હિસાબે ફોટા પાડવાનો હિસાબે આપણે એને ડિસ્ટર્બ કરીએ તો જ આપણે એક કોઈ પણ વન્ય પ્રાણી કોઈ ડિસ્ટર્બ આપણે ન કરીએ તો એ આપણે કોઈથી ડિસ્ટર્બ કરતું નથી. એ જંગલમાં રહીએ છે, વિશાળ પ્રાણીઓ છે, એ રાત્રિના સમયે હંમેશા વિહરવા નીકળે. પણ આપણે એને ક્યાંય રોડ ઉપર આવ્યો રોડ ક્રોસ કરતા હોય અને આ સમય દરમિયાન આપણે એને ટૂંકમાં જગ્યા આપી દઈએ તો કોઈથી ક્યાંય સિંહ કોઈથી કોઈને હેરાન કરતા નથી, કોઈ પણ વન્ય પ્રાણી. પણ આપણે એને ફોટા પાડવા માટે અથવા જોવા માટે પેલું કરી એને હિસાબે ક્યાંય આવા એક્સિડન્ટથી બનાવે. બાકી વન્ય પ્રાણી ક્યાંયથી કોઈને કોઈ વગર વલે હેરાન કરતો અથવા એના બચા માટે હોય ક્યારેક એને એમ થાય કે મને ખતરો પડે તો એ સિંહ તો ક્યારેય હુમલો કરતો નથી. જેથી કરીને આપણે આજે આ લાયન ડેની ઉજવણીનો એ જ હતું કે ભાઈ આપણે વન્ય પ્રાણીઓનું રક્ષણ કરીએ, જંગલનું રક્ષણ કરીએ. જંગલમાં ક્યાંય પણ જાઓ તો તમે પ્લાસ્ટિક ક્યાંય ફેંકવાનું નહીં. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું કે જંગલમાં પ્લાસ્ટિકથી નુકસાન થાય વન્ય પ્રાણી. અને સિંહ છે એ એક આપણી કુદરતી સંકુલનની કડી જાળવવા માટે છે. આપણે કે સિંહ ન હોય તો શું થાય? તો આપણે આ બધા બીજા છે, નીલગાય છે, રોજ છે, ભૂંડ છે, આનો એક ચક્ર તૂટી જાય તો એક કડી તૂટે. એટલે સિંહ, દીપડા જે વન્ય પ્રાણી છે બધા એક કુદરતી કડીની આહારમાં જોડાય છે. જેથી કરીને એનું રક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી. અને તમે ભવિષ્યમાં બાળકો આ લાયન ડે કેવા હારો આપણે રાખ્યો કે ભાઈ બાળકો આની સમજણી અને ભવિષ્ય છો તમે જો આ કંઈક વન્ય પ્રાણી જંગલ બચાવવાનું ધ્યેય રાખશો તો આગળ આપણું જંગલ બચશે,
સિંહ બચશે, બધા વન્ય પ્રાણીનો વિકાસ થાય, જેથી કરી અને આપણે આ દર વર્ષે 10મી ઓગસ્ટ લાયન ડેની ઉજવણી કરી છે. જય હિન્દ, જય ભારત. વિશે તો આપણે બધા જાણીએ જ છીએ ભાઈ. એક રાજા હોય ને, રાજા છે એને જ્યાં સુધી કાંઈ પણ હેરાન ન કરીએ ત્યારે એ ક્યારેય કોઈને પ્રજાને પછી દુઃખી ન કરે. એટલે આ સિંહ છે એ જંગલનો રાજા છે, બરાબર. એને આપણે જો કંઈ બેઠો હોય એની બાજુમાંથી નીકળી જાઓ ને તમને ડર હોય, બાકી બાજુમાં નીકળી જાય પણ કંઈ કરતો નથી. પણ એને ટાળા કરવા જાય, એને કાંકરા મારીએ, રાળો નાખીએ, બરાબર. એ તો પહેલાં તો તમારો અવાજ સાંભળીને જ તમે કેટલામાં છો ને એને ખબર પડી જાય. તમે બોલો ને એ ઉપર જ કહી દીધું કે આમાં કાંઈ છે નહીં, આની પાછળ દોડ્યા જેવું જ છે. બાકી તમારી રાડ એવી હોય ને તો ખબર પડી જાય કે આમાં બરાબર છે, અને આમે કવાય નહીં, આ રાજા જેવો જ છે, બરાબર. એમ એટલે હેરાન ક્યારેય ખોટી રીતે કરતો નથી. ખેતરોમાં અમે પાણી વાળતા હોય તો એ સામે પાણીનો છેલ્લો સેઢો હોય, ત્યાં સેઢા ઉપર બેઠા હોય તો એ બોલે નહીં. આપણું પાણી ચાલુ હોય, અમે આ સેઢે બેઠા હોય ત્યારે બોલશે નહીં. એનો સમય થશે નીકળી જાય. આપણે પાણી પીવા માટે આવ્યો હશે, અમારે ત્યાં આપણે હવડા હોય પાણીના, એમાં પાણી પીવા માટે પણ રાતના સમયે અને ક્યારેક તો સવાર દિવસ ઉગી જાય ત્યારે પણ નીકળી જાય, બાજુમાંથી નીકળી જાય. એ એની ધૂનમાં ચાલ્યો જતો હોય, એને આપણે કંઈ બોલાવવાનો થતો નથી એમ, બરાબર. અમારો વિસ્તાર તો એવો છે કે રોજ 5 વાગે, અત્યારે તો ચોમાસાની ઋતુ છે, મચ્છર વધારે હોય જંગલમાં, ડાંહણા અને એવા તમે સાંભળ્યા હોય તો માખી જેવા મોટા આવે છે, છટકા ભરે. એટલા માટે ખુલ્લી હવામાં હમણાં તો રોજે 15-20 દિવસના રોજે દેવગામની બોર્ડર ઉપર આવીને બેસી જાય, 5-7 જેવું છે, બરાબર. સાંજના સમયે શિકારમાં નીકળે, બાકી ખુલ્લી હવામાં નીકળી જાય. એટલે કોઈને હેરાન બને ત્યાં સુધી કરતા નથી. 1-2-5 બનાવો બનતા હોય પણ એને કાંઈ પણ તકલીફે એ બનાવ બન્યા હોય. બાકી સિંહ ક્યારેય એવું કરતો નહીં. આપણે સીસી કેમેરામાં જોયું હતું ત્યારે જો એનો ભાઈ છે એ માથે ઓઢીને જતો હતો ને, બરાબર. એને ખબર નથી કે બાજુમાં સિંહ નીકળી ગયો. પછી એને ખબર પડી કે સિંહ જાય, ગામ લોકોએ કીધું, પછી ભાઈ તો બધું નાખી, બાકી બાજુમાંથી જ નીકળી ગયો. એને કંઈ તકલીફ કરી કે સિંહ બાજુમાં ગયો તો બે એને રસ્તે નતો, થોડો ભાઈ એની રસ્તે જતો, બરાબર. એટલે આ સિંહ છે ને એ કોઈ રીતે આપણે હેરાન કરતો